મારવાડી આંજણા પટેલ સમાજના નવા બંધારણનું વિમોચન, કુરિવાજો અને વ્યસન ઉપર રોક, શિક્ષણને પ્રાથમિકતા. મારવાડી ચૌધરી સમાજ નવી દિશા તરફ, આજથી નવા બંધારણનો અમલ. બનાસકાંઠા, વાવ, થરાદ અને સાંચોરી પટ્ટીમાં વસવાટ કરતા મારવાડી આંજણા પટેલ સમાજે હવે નવી દિશા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સમાજના વિકાસ, એકતા અને સુધારાને ધ્યાનમાં રાખી સમાજમાં નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. આંજણા ચૌધરી સમાજના ગુરુ દયારામજી મહારાજના અધ્યક્ષસ્થાને આજે થરાદના ચાંગડા ખાતે સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજમાં લાંબા સમયથી ચાલી આવતા કુરિવાજો દૂર કરવા તેમજ સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાની વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ સમાજમાં લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા ઉપર અંકુશ લાવવા, સાદગી અને સંયમ અપનાવવા અને સમાજ વધુ સંગઠિત અને શિક્ષિત બને જેવા 40થી વધુ મુદ્દાઓના નવા બંધારણનું આજે સંત શ્રી દયારામજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના વાવ, થરાદ સહિત સાંચોરી પટ્ટીના 168 જેટલા ગામોના મારવાડી આંજણા ચૌધરી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને એક સુરે નવા બંધારણનું પાલન કરવાનો સંકલ્પ લીધો હતો. હસમુખ ચૌધરી, મગડાલા. આજે ચાંગડા મુકામે અમારા રાજેશ્વર ભગવાનના ધામની અંદર અમારી 5 પટ્ટી મારવાડી સમાજ દ્વારા આજે એક સંકલ્પ સાથે ભેગી થઈ છે. થોડા દિવસ અગાઉ 8 તારીખે આપણે લાખણી મુકામે અમારા પંચો અને 5 પટ્ટીના આગેવાનો દ્વારા એક બંધારણ એટલે કે એક સમાજ એક જાજમ એક રિવાજનો એક નિયમ જાહેર કર્યો હતો. એ આજે અહીંયા સંકલ્પ સાથે અમારા ગુરુવર રાજસ્થાનથી ગાદીપતિ શ્રી દયારામજી મહારાજ ઉપસ્થિત રહીને એમના મુખેથી આજે જાહેર કર્યું છે અને વિમોચન કર્યું છે. એ આ સમાજે વધાવી લીધો છે. આજે કુરિવાજોથી થતા ખર્ચ ટૂંકા કરી અને એ જે ખર્ચમાંથી બચત થાય એ આપણા બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવા માટે આજે સંકલ્પ લીધો છે. આજે આ ચોંગડા મુકામે અમારે મારવાડી આંજણા પટેલ સમાજની મિટિંગ મળી, 5 પટ્ટીની મિટિંગ મળી, જેમાં થરાદરી, વાવેસી, ઇન્દવાણી, દિવાળી અને સાચોરી 5 પટ્ટીની મિટિંગની અંદર અમારે રાજસ્થાનથી શિકારપુર આશ્રમથી અમારા ગુરુવર હાજર હતા. એમની હાજરીમાં સમાજના કુરિવાજો બંધ કરવા માટે, વ્યસન મુક્ત કરવા માટે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમારો 5 પટ્ટી સમાજ આજે એકત્ર થયો છે અને એ મને વિશ્વાસ છે કે સમાજ બધું પાલન કરી ખોટા ખર્ચાઓ બંધ કરશે અને શિક્ષણને પ્રોત્સાહન આપશે. અત્યારે આધુનિક અને ટેકનોલોજીના સમયની અંદર સમાજોની અંદર ઘણા બધા જૂના કુરિવાજો હતા. એ સમાજના કુરિવાજો દૂર કરવા માટે આજે 5 પટ્ટી એકત્રિત થઈ છે. યુવા મંડળના નેજા હેઠળ રાજારામ મંદિર ચોંગડા આશ્રમ ખાતે અને સમાજના તમામ વડીલો, આગેવાનો, પંચોની હાજરીની અંદર 40થી વધુ નિયમો બનાવવામાં આવ્યા છે. એ તમામ નિયમોનું સમાજ આજથી જ પાલન કરશે અને 5 પટ્ટીના આગેવાનો, પંચોનું આની અંદર સમર્થન આપ્યું છે. તો આવનારા સમયની અંદર સમાજનું ભવિષ્ય ઉજ્જવળ થશે અને સમાજના છોકરા છોકરીઓ શિક્ષણ ઉપર ધ્યાન આપી અને સમાજને શિક્ષિત બનાવી અને સમાજ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તાલ મિલાવશે. એના માટેના આજના આ ભવ્ય કાર્યક્રમ ઐતિહાસિક અને સાક્ષી બની રહ્યો છે.